ગુજરાતના રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના સંકેત તો હતા જ, પરંતુ હવે આ બધાની વચ્ચે ભાજપના જે વોર્ડ પ્રમુખના નિયમો જાહેર થયા છે તેમાં પણ હવે ક્યાંક મોટી ઉથલપાથલ થઈ હોય તેવું લાગી રહ્યું છે। જેટલા પણ નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા તે લોકો ઉપર હવે ખતરો ટોળાયો છે। શું છે સમગ્ર વાત અને કયા મોટા ફેરફાર થઈ શકે છે, દરેક વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। ગુજરાતના રાજકારણમાં હવે નવા જૂની થવાના એંધાણ એટલા માટે છે કારણ કે ભાજપ દ્વારા અત્યાર સુધી વોર્ડ પ્રમુખને લઈને જે નિયમો હતા તેમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે અને હવે નવા નિયમ લાવવામાં આવ્યા છે કે જે લોકો ભાજપના અને આરએસએસના જ હશે તે લોકોને જ આમાં એટલે કે સંગઠનમાં પદ મળશે। એટલે હવે જે કોંગ્રેસમાંથી મોટા હોદ્દા લઈને અહીંયા આવ્યા છે તેની સાથે જ મોટા કોલર પકડીને જેટલા પણ નેતાઓ અહીંયા આવ્યા છે તે લોકોનું હવે શું થશે તે પણ એક સવાલ છે। ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી અનેક એવા મોટા ફેરફાર આવ્યા હતા, પરંતુ હવે વોર્ડ પ્રમુખને લઈને જે નવા નિયમો આવ્યા છે તેમાં હવે કોંગ્રેસના જેટલા પણ નેતાઓ આવ્યા છે તે લોકોને હવે પદ મળશે નહીં તેવું પણ અત્યારે હાલ સ્પષ્ટ લાગી રહ્યું છે। અત્યાર સુધી એવું હતું કે વોર્ડના પ્રમુખમાં જે લોકો ભાજપના હશે તેની સાથે જ ભાજપમાં કામ કરતા હશે, તેમાં કાર્યરત હશે અને જિલ્લા પંચાયતની ટીમમાં જેટલા લોકોનો સમાવેશ થતો હશે અને તેમને તે કામગીરીનો અનુભવ હશે તે લોકોને જ આ સંગઠનમાં પ્રવેશ મળી શકે છે અને તે લોકોને જ આ સંગઠનમાં હોદ્દો મળશે। એટલે સવાલ અહીંયા એક એ જ થાય છે કે હવે કોંગ્રેસના જે મોટા નેતાઓ પ્રવક્તાઓ જે ભાજપમાં આવ્યા છે તે લોકોને શું થશે। ભાજપના નેતાઓએ કોંગ્રેસના નેતાઓને બોલાવી તો લીધા, પરંતુ હવે હોદ્દો આપવાની જાણે ચોખ્ખી ના પાડી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને આના ઉપરથી જ કહી શકાય કે હવે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના એવા અનેક દિગ્ગજ નેતાઓ છે જે ભાજપમાં જોડાઈ તો ગયા, પરંતુ હવે તે લોકોને પણ કદાચ સંગઠનમાં પણ પદ નહીં મળે તેવું લાગી શકે છે। સીજે ચાવડા હોય કે તેના સિવાય અન્ય મોટા એવા દિગ્ગજ નેતાઓ હોય તે લોકોને હવે કદાચ ભાજપના સંગઠનનો પણ હોદ્દો નહીં મળે એવું લાગી રહ્યું છે, કારણ કે ભાજપ દ્વારા જે વોર્ડ પ્રમુખને લઈને જે નિયમો આવ્યા છે અને હવે એ નિયમોમાં મોટા ફેરફાર છે જે દેખાઈ રહ્યા છે અને તેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાજપના જે કાર્યકર્તાઓ હશે, જે સદસ્યો હશે ને જેને જિલ્લા પંચાયતની ટીમમાં કામ કર્યું હશે તે લોકોને જ આનું પદ મળશે, તે લોકો જ આ સંગઠનમાં આવી શકશે। પરંતુ જે લોકો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે અને તેમને જે લોલીપોપ આપવામાં આવે છે મોટા હોદ્દાઓની, તે નેતાઓનું હવે શું થશે, તે પ્રવક્તાઓનું હવે શું થશે તે પણ એક સવાલ છે અને આના ઉપરથી જ કહી શકાય કે હવે ગુજરાતના રાજકારણમાં કદાચ નવા જૂની આવવાના એંધાણ છે, કારણ કે જેટલા પણ કોંગ્રેસી નેતાઓ ભાજપમાં આવી તો ગયા મોટા હોદ્દાઓની લાલચમાં, મોટા પૈસાઓની લાલચમાં, તેની સાથે જ મોટા પદની લાલચમાં, પરંતુ હવે તેને લઈને જ ભાજપે જાણે હવે બાજી પલટી દીધી હોય તેવું લાગી રહ્યું છે અને આની અસર આગામી દિવસો અને રાજકારણમાં કેવી થશે તે પણ હવે એક જોવાનો વિષય છે। જોકે અનેક એવા નેતાઓ છે જે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે મોટા હોદ્દાની લાલચે, મોટા નામની સાથે, પરંતુ હવે તે લોકો ઉપર અને તે લોકોના પદ ઉપર પણ ખતરો ટોળાયો છે, કારણ કે હવે કદાચ તે લોકો સંગઠનમાં પણ સ્થાન નહીં મળે અને વોર્ડના પ્રમુખ તરીકે પણ કદાચ હવે એ લોકોનું નામ નહીં આવી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। જે પ્રમાણે ભાજપે નવા વોર્ડ પ્રમુખને લઈને જે નિયમો જાહેર કર્યા છે તેમાં ક્યાંય પણ એવું કહેવામાં નથી આવ્યું કે કોંગ્રેસી નેતાઓ જે આવ્યા હશે તે લોકોને આનું પદ મળશે, પરંતુ ઉલટાનું તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જેને અનુભવ હશે અને જેને જિલ્લા પંચાયતની ટીમમાં કામ કરેલું હશે તે લોકોને આ હોદ્દો આપવામાં આવશે। સવાલ અહીંયા એક એ જ છે કે હવે જે કોંગ્રેસી નેતાઓ ભાજપમાં આવ્યા છે તેમનું થશે શું? ત્યારે તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।